સ્થિતિ આપને જણાવી, પરંતુ બનાસકાંઠામાં ગરમીના કેવા હાલ છે એ પણ આપને બતાવવું છે। અમારા સંવાદદાતા અતુલ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલ, અમદાવાદમાં ગરમીનો પારો હાઈ થઈ રહ્યો છે અને જે પ્રમાણે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 5 થી 6 દિવસ હજુ પણ હીટવેવની શક્યતાઓ છે। બનાસકાંઠામાં કેવો માહોલ છે અને ત્યાં કઈ પ્રકારની આગાહી છે હવામાન વિભાગની? जी जे प्रकारे हवामान विभागनी आगाही है ने आगाही ने लईने छेल्ला 3 दिवसथी बनासकांठामां जे छे गर्मीनो प्रकोप यथावत छे। जे 44.5 डिग्री गई काले जे 45 डिग्री ने पार गयुं हतुं ने आज गर्मीनो पारो छे 42 डिग्रीए पहोंच्यो छे। एटले क्यांक ने क्यांक छेल्ला 3 दिवसथी जे बनासकांठावासीओ छे ते गर्मीमां शेकाई रह्या छे अने मुश्केलीओनो सामनो करी रह्या छे। त्यारे आगामी पण 3 થી 4 दिवस सुधी हजू पण जे गर्मीने लईने हवामान विभागनी आगाही छे ने ते प्रकारे तंत्रनी पण अमुक गाइडलाइन छे ने तेनी सलाह पण छे ने जेने अनुसरवानी पण तंत्रनी अपील छे। त्यारे खास करीने जे लोको छे तेमने गर्मीमांथी बहार निकळવું પડતું હોય છે ને મુસાફરી પણ કરવી પડતી હોય છે। એટલે જે કે છે એ આપણે એસટી જે બસ સ્ટેન્ડ હોય તેના દ્રશ્યો બતાવીશું કે આ કાળઝાળ ગરમીમાં પણ લોકોને છે મુસાફરી કરવા મજબૂર બનવું પડી છે અને ક્યાંક ને ક્યાંક જે મુસાફરો છે તે બસ સ્ટેન્ડમાં છે ફેસિલિટીઝ પણ શોધતા હોય છે અને ગરમીથી બચવા માટે એક પ્રકારના જે ઉપાયો હોય અથવા તો જે પંખા હોય તેની પણ તેઓ શોધતા હોય છે। ત્યારે આ જે બહારથી આવતા જે મુસાફરો છે તે પાલનપુર બસ સ્ટેન્ડમાં છે અને બસ સ્ટેન્ડમાં છે તેઓ મુસાફરી કરવાના છે। ત્યારે મુસાફરો સાથે પણ વાત કરીશું કે આ પ્રકારની ગરમીમાં પણ મુસાફરી કરવી જરૂરી છે અથવા તો કયા પ્રકારની કરવી। અત્યારે જે છે 3 દિવસથી ગરમી પડી રહી છે, બસ સ્ટેન્ડમાં આપ પણ મુસાફર છો, મુસાફરી કરાયા છો, શું કહેવું છે ગરમી વિશે અને શા માટે મુસાફરી કરો છો આવી ગરમીમાં? છેલ્લા 3-4 દિવસથી સખત ગરમી પડે છે પણ છતાંય ક્યાંક જવા આવવાનું હોય એટલે ફરજિયાત મુસાફરી કરવી પડે છે અને આ વર્ષે સખત ગરમી છે। હજુ 25-26 તારીખ સુધી આવી ગરમી પડવાની છે એટલે પરિસ્થિતિ કેવી હશે એ આપ સમજી શકો। બનાસકાંઠામાં ગરમીનું પ્રમાણ કેવું છે અત્યારે? બનાસકાંઠામાં ગરમીનું પ્રમાણ હાલ અતિ વધારે છે અને ગરમીના કારણે પેસેન્જરો તથા આમ જનતા હેરાન થઈ રહી છે। ખાસ કરીને જે મુસાફરો હોય તેઓ પણ ગરમીને કારણે હેરાન થઈ રહ્યા છે। તેઓ એસટી બસ સ્ટેન્ડમાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અહીંયા ક્યાંય પાણીની સુવિધા હોય અથવા તો જે મુસાફરોને છે એ પંખા માટેની સુવિધા હોય તે પણ કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અમુક પંખાઓ હોય એ બંધ હાલતમાં હોય છે ને જેને કારણે મુસાફરોને પણ તકલીફ પડે છે। ત્યારે ખાસ કરીને જે બનાસકાંઠામાં છે જે ગરમીને કારણે અનેક સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા છાશ અથવા પાણીના વિતરણ કેન્દ્રો પણ કરાયા છે। ત્યારે ચોક્કસ આગામી સમયમાં પણ વધુ ગરમી પડવાની શક્યતા છે, પારો 45 ડિગ્રીને પણ ઉપર જઈ શકે છે। ત્યારે તંત્રની ગાઈડલાઈન પ્રમાણે અને લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર રહેશે। જી બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બનાસકાંઠામાં પણ અત્યારે અંગ દજાડતી ગરમી છે, લોકોને સતાવી રહી છે અને લોકો ક્યાંક પોતાને રાહત મળી રહે એ માટે છાશ અને ઠંડા પીણાનો જે ઉપયોગ છે એ પણ કરી રહ્યા છે।